સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો મજામાં? તો ભાઈ સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજે હું ને દિત્યાબેન આપ બધા માટે સરપ્રાઈઝ પ્લાન કરી છે, એટલે જઈએ છીએ અને આજ તમને બધાને એક સરપ્રાઈઝ આપવાની છે. કા દિત્યાબેન આપજો ને. તો ભાઈ વિડીયોમાં બન્યા રહ્યો અને વિડીયો પૂરો જોવો. વિડીયોમાં મજા આવશે તમને. હવે આપણે જ્યાં ગયા હતા ત્યાંથી વયા છીએ અને વિડીયો પછી પાછો આગળ કન્ટિન્યુ કરીએ, પણ અત્યારે ગામમાંથી આપણે બહેનો આવેલા હતા એ આપણે ખેતર ખેડવું એટલે થોડા થોડા પાણા નીકળ્યા છે વીણવા, એટલે શરૂઆત કરી દીધી છે. એટલા તો વીણાઈ ગયા છે અને આપણે ખેતરને હરખું કર્યું તો 3-4 વર્ષ સુધી આ રીતનો પ્રશ્ન રહે જ તે, કારણ કે દર વર્ષે ખેડ કરવાની હોય તો થોડું થોડું ઉગળ્યા કરે, એટલે દર વર્ષે આવો હાથ ફેરો કરવો પડે. થોડાક વર્ષોમાં પાછું હરખું થઈ જાય અને હરખી જમીન થઈ જાય. હવે પાછું આ ખેડાણું એટલે રોટાવેટર મારવાનું છે, એટલે રોટાવેટરમાં પથ્થર નડે એટલે જે મોટા મોટા હોય એ વીણ લેવાના, નાના હોય એ ચાલી જાય. થોડાક મોટા પાણા થઈ તો નાખી દઈએ. અને ભાઈ સરપ્રાઈઝની વાત હતી, તો સરપ્રાઈઝ તો આગળ આપણે વિડીયોમાં કન્ટિન્યુ કરીએ ત્યારે કહીએ તમને હું સરપ્રાઈઝ છે આજમાં. બાકી અત્યારે 12 વાગી ગયા છે અને તડકો ફૂલ છે. હમણાં થોડી વારમાં છૂટવાનો ટાઈમ થઈ જાય, પછી બપોરા કરીને પછી પાછો સાંજે વિડીયો કન્ટિન્યુ કરીએ. સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આજ ભાઈ કેટલા દિવસે આપણે વાડી આટો મારવા આવી ગયા છીએ અને દિત્યાબેન અને કેતનભાઈ અમારે દિત્યાબેન 4 વ્હીલ લઈને લેવા આવ્યા હતા. કેમ? હા લો, લેવા આવ્યા હતા અમને. એટલે ભાઈ 4 વ્હીલ અહીંયા હોય એમ ના હોય, એટલે કાંઈ લગભગ 12 દિવસે મેળ આવ્યો છે, એટલે આવ્યા છે અને હવ હારે મળીને આનંદ કરશું. બરાબર? હા, દિત્યાબેન સ્વામિયાબેન અહીંયા હોય, અમારે એનો જીવ વળગ્યો રે મળવા જવું, પણ કેમ આવવું, એટલે આજ ફાઇનલી મેળ કર્યો અને મળવા આવી ગયા છે. જો બેઠા છે થઈ જમાવટ ભાઈ. એટલે આમાં તમને સવારે વાત કરી હતી કે ભાઈ આજ સરપ્રાઈઝ આપવાની છે, તો સવારમાં અમે ગયા હતા હું ને દિત્યાબેન, એટલે સમયને થોડુંક અનુકૂળ હતું એટલે આવીએ કેમ હતા, એટલે થયું કે ભાઈ આ રીતનું ઘણા દિવસથી હુવાણ નથી થઈ, એટલે મેં કીધું હુવાણ કરીએ અને બધા બેસી. તો બપોર અહીંયા કર્યા અને અત્યારે હવે જો બેઠા છીએ બધા શાંતિથી, ઠંડો પવન આવે છે. અને ભાઈ બપોર આમાં જમાવટ થઈ ગયો. આમાં હરગવો નું શાક બનાવ્યું, રોટલા હતા, દાળ ભાત હતા અને ભાઈ મનીષાએ પાપડ વાપડ તળ્યા હતા, એટલે કાંઈ મોજ આવી ગઈ હો ભાઈ બપોરામાં. કેમ? એટલે અહીંયા વાડીનું વાતાવરણ, એટલે ભાઈ ગમે એ જમવાનું બનાવીએ એટલે આમાં અવાજ આવે જ તે ભાઈ, મજા જ આવે નકરી. પવન મસ્ત આવે, કઈ લૂ ન લાગે જરાય. હવે જો આપણે કેતનભાઈ ની ઘણા દિવસ અહીંયા વાડીએ રોકાવા આવ્યા છે, કેમ કે વેકેશન છે આપણે સૌમ્યાબેન ને, તો આજે આપણે ટાઈમ મળ્યો એટલે આંટો મારવા આવ્યા છીએ. ત્યાં અમે બપોરે આવ્યા, ત્યાં મનીષાએ રાંધી વાળ્યું હતું અને ભાઈ બપોરામાં જમાવટ થઈ અને જો આનંદથી બધા બેઠા છીએ અને પવન મસ્ત આવે છે. જો ઘણા દિવસથી હું તમને વિડીયોમાં કહેતી હતી ને મમ્મી પપ્પાની કમી અમને બહુ લાગે એમ, તો આજે મમ્મી ને પપ્પા આવ્યા એટલે આજે અમને બધાને ખૂબ આનંદ થયો અને આજ ઘણા બધા બેઠા હોય એવું લાગે અને ગરમી 3 આંટા મારતા હોય. અમને ન્યા નથી ગમતું એવું થાય છે. સમય સંજોગ ભાઈ થાય એટલે હવ
જે ટાઈમે જે થતું હોય એ કરવું પડે. એટલે ભાઈ આપણે કપાટ છે તો કપાટના હિસાબે આ રીતનું કરીએ છીએ. અને ભાઈ આ વાડી ખેડવાની વાડીનું કામ હોય અમુક, એટલે બધા કામ અલગ અલગ કરવાના હોય. તો જો એ રીતે ન કરીએ તો મેળ ન આવે. અને બીજા નંબરમાં કે ભાઈ વાડીના વિડીયા બનાવતા તો વિડીયોમાં ભાઈ તમે હવે અમારા દીકરા હો તો સ્વામિયા દિત્યા સૌના વિડીયા આવે છે તો ભાઈ એના સપોર્ટ તમે હવે સારો કર્યો છે. એ ભાઈ સપોર્ટ હાઈ ક્લાસ કર્યો છે તો સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. આવો નવો સપોર્ટ કરતા રહેજો ભાઈ. અને અમારો ઉત્સાહ, અમારા દીકરાનો ઉત્સાહ વધારતા રહેજો. ના ના, સપોર્ટ ફૂલ છે. અને આપણે જે છેલ્લા 2 વિડીયો મૂક્યા એમાં આપણા યુટ્યુબ પરિવાર તરફથી ઘણો સાથ રહ્યો અને ઘણો સપોર્ટ મળ્યો એમાંય તે. હા, અને આ તો એક તમને બધાને યાદ આવતી હતી, અમને યાદ આવતી હતી, તો થયું કે ભાઈ આ રીતનું એક બધા ભેગા મળીને બેસીએ અને આનંદ કરીએ. એટલે પછી આજે સવારમાં ગયા હતા અમે, હું દિત્યાબેન ને બધા અત્યારે બેઠા છીએ. અને સ્વામિયાબેન અમારે દિત્યાબેન અને આજભાઈ હવે આ રીતનું છે તો ખાસ કંઈક મીઠું મોઢું તો કરવું જોઈએ. કેમ એટલે પછી કરશું ને મીઠું મોઢું. એટલે ભાઈ એ તમને હમણાં કહી એવો પાછા ઘડીક રહે. કેમ કારણ કે દિત્યા કહે નહીં ભાઈ અમને દિત્યાબેન ક્યાં એવું ને કંઈક ગળ્યું મોટું કરવા. એટલે ભાઈ સરસ ભાઈ ગળ્યું મોટું કરશું. હો કેમ સ્વામિયાબેન? હા હો દાદા. અમે સૌમ્યાબેન ને ભાઈ કાંટો વાગી ગયો છે, રમતા હતા ને તે કાંટો કાઢ્યો મને. કાંટો બહુ મોટો હતો પણ હવે સિટીમાં રહેલા હોય, આયા પ્રેક્ટિસ ન હોય એટલે ક્યારેક હાલવા ફેર થઈ જાય તો કાંટો ભાઈ વાગી જાય અને ભાંગી જાય. હવે એ કાઢ્યો એટલે ઘડીક રોવાઈ ગયું હતું પણ હવે હાલ્યા કરે. વાડીમાં રહેવું હોય તો બધું કામ કરવું પડે. અને આપણે પપ્પા વાડીમાં ખેડવાનું સવડું મરાવી દીધું છે. અને બાકી ખડ લેવાઈ ગયું બધું. આજ પાણા વીણવાનું હતું એ વીણાઈ ગયા. સરસ. એટલે હવે થોડાક દિવસમાં પાછી 4-5 દી જમીન તપે એટલે રોટાવેટર મરાવી દેવું. વાહ ભાઈ, એટલે જમીન કમ્પ્લીટ થઈ જાય. હા હા. અને પછી પાછું આંબાનું ને એ બધું ઉપાડીએ, એના ધોરિયા હરખા કરવા પડશે અને થળિયા માટી નાખવી પડશે ને એવા બધા કામ. હા ના ના, એ બધું જે થાય એ આપણે કોરાડું છે ત્યાં બધું પતાવી દો. અને એ હાટું થઈને તો આપણે રહેવા આવ્યા છીએ એટલે હવ કામ બધું કોરાડે પતી જાય. હા, ધીરે ધીરે કર્યા કરવાનું બીજું શું. આપણે પપ્પાએ જો વાડી તો એટલી મસ્ત બનાવી છે ને કે આપણને આમ એકલા હોવી ને તો એવું ન લાગે કે એકલા સેવી. કારણ કે પંખી આજુબાજુમાં ચારે બાજુ કલસોર કરતા હોય, પછી જે તે આ ઝાડવા આખો દી આવા હિલોળા લેતા હોય એને જોઈને બેઠવી તો આમ ટાઈમ વયો જાય. એવું નહીં કે આમ આ નહીં ગમે કે આખો દિવસ આમ કંટાળો આવે, એવું તો થાય જ નહીં. કે ગરમી આમ એટલી લાગશે એવું નહીં, આમ મજા જ આવે બધું. વિકાસ જ પપ્પા એ રીતનું બધું ગોઠવું છે ને, આ ઝાડ ફૂલ છોડ જે કંઈ ગોઠવાય એ રીતના જ ગોઠવેલા છે. હા. અને પાછા વાવેલા તે મહેનત કરેલી બધી હાથે, એટલે એક એક ઝાડ જોઈ તો એમ થાય કે આ પપ્પાએ વાવેલું છે. જો આ ઝાડ એટલું હતું ને અવડું થઈ ગયું એમ. એટલે બધું સામું દેખાય આપણને એમ. સાઈન પહેલાના વિડીયો જોવાય જાય અમે ઘણી વાર કે પહેલા આટલું હતું, આ અત્યારે આટલું મોટું થઈ ગયું એમ. બીજા નંબરમાં કે ભાઈ આમાં આપણે પશુ પંખી લક્ષ્યો તો વાવ્યા છે પણ કયું ઝાડ ક્યાં વાવવી અને જેથી કરીને આપણને પડસાયો ન લાગે કે ભાઈ આપણને શુદ્ધ હવા મળી રહે, તો આ બધું નિરીક્ષણ કરીને જોઈને અને બધે ઝાડ એ રીતના વાવેલા છે જેથી કરીને કોઈ આડશરૂપ ન થાય, કોઈ નડતરરૂપ ન થાય અને તમે બેઠા હો એટલે આનંદ થાય અને મજા આવે એ રીતનું આપણે ઝાડ વાવેલા છે ભાઈ. અને હજી ઝાડ તો આપણે કીધું હતું એમ 30 મહિનાના થયા છે આમ ગણીએ તો. પણ ટૂંકમાં એની ફૂલ પોટેન્શિયલ ઉપર આવશે અને ઝાડ જ્યારે મોટા થાય ત્યારે વાડીનો નજારો કંઈક અલગ છે. કારણ કે અમુક વસ્તુની પ્લાનિંગ તાત્કાલિક ન સમજાય, એને સમય લાગે. અને એ સમય પાકે ત્યારે સમજાય કે ભાઈ આ જ્યારે જે ઝાડ રોપ્યું હતું ને આ ઝાડ હવે મોટું થયું તો આનું શું મહત્વ છે હવે. એટલે એ કારે પછી આપણી જ્યારે ઉઠાવ આવશે વાડીનો ત્યારે એ કારે આપણને દેખાશે. અને આ વખતે કે જો ભાઈ વરસાદ પડે ત્યારે અમુક ઝાડ અહીંયા વાવવાના બાકી છે. હા. અમુક જે કાંઈ ડૂલ પડ્યા હોય
તો હા. અમુક ઝાડ એ બધા આપણે પૂરા કરી નાખવા છે. અમારે ભાઈ તબિયત મારી રેડી હતી અને અહીંયા આપણા રસોડાનું કામ બાંધકામ પૂરું થયું પછી ભાઈ અલંગ ગયા હતા. અલંગથી ઘણી વસ્તુ લાવ્યા તો એમાં રસોડામાં બધું ફિટિંગ કરવાનું હતું તો એ બાકી રહી ગયું છે. બીજા નંબરમાં કે આ ઘર માટે ઘણી વસ્તુ લાવ્યા છે ઈ, તો ઘર માટે ફિટિંગ ઘણું બાકી રહી ગયું છે. પછી હવે વિચાર એવો કર્યો કે ભાઈ આમાં કોઈ વસ્તુમાં કાંઈ પોગા હે નહીં અને તકલીફ રહેશે એટલે આપણે હવે આ વસ્તુનું ફિટિંગ રસોડામાં જે કાંઈ જોવે એ આપણે કમ્પ્લીટ થાય એટલે કરી નાખશું. બાકીનું બધું મકાનનું ફિટિંગ જે કાંઈ હોય કે કાંઈ મકાનમાં રિપેરિંગ કરવાનું હોય તો આ બધું કામ આપણે દિવાળી પછી હવે કરવાનું નક્કી કર્યું છે. કારણ કે નકર તો કામ શરૂ જ રહેત અને કાંઈકનું કાંઈક આપણે કર્યા કરતા હોઈએ અને ઉનાળામાં ખાસ કરીને કે ભાઈ બીજું કામ ન હોય તો આપણું કામ થઈ જાય. પણ હવે વણ કપાણ પડી ગઈ છે એટલે અમુક કામ થઈ શકશે નહીં. એટલે ભાઈ કામ મુલતવી રાખ્યા છે. સામાન બધો પાછળ આપણે જે પાર્કિંગ છે તો એમાં બધો ભરી દીધો છે. બરોબર છે ને હે દિત્યાબેન? બધું ઘણું હા. લાગ્યું છે ભાઈ. ઘણું લાવ્યા પણ હવે એટલે પ્લાનિંગ આપણે બધું બહુ કરી નાખેલું છે પણ ટૂંકમાં આ રીતની પરિસ્થિતિ આવી એટલે થોડાક સમય માટે મુલતવી રાખવું જરૂરી છે. કારણ કે પછી એક કામમાં ધ્યાન ન દઈએ કે બીજું કામ શરૂ કરી દઈએ તો બે કામ બગડે. એટલે આપણે અત્યારે જે મેન ફોકસ છે કે વાડીનું ધ્યાન રાખવું ને પપ્પાને હાજા કરવા, તો આ પહેલાં બે આપણી પ્રાયોરિટી છે. એટલે આને પહેલાં આપણે હરખું કરીએ પછી બધું જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ આપણે કરતા જઈશું. અને આજે ભાઈ એવો બાય ચાન્સ બન્યો છે કે ભાઈ અમે ચારે ચાર અત્યારે બેઠા છીએ અને શૂટિંગ અભયભાઈ ઉતારે છે. બાકી આવું વ્લોગમાં ઓછું બનતું હતું આપણે, પણ હવે બધું યુઝ ટુ થઈ ગયા છીએ અને આ રીતનો વ્લોગ શૂટ કરીએ છીએ. અમારે જો અભયભાઈ હારો રહેવા છે અને અભયભાઈ તે ઘણું, કારણ કે કસરતમાં જે કાંઈ જરૂર પડતી હોય તો ઘણી મદદરૂપ અને ઘણું ટાઈમે બધું કામ ઉપાડી લીધું છે. એટલે ભાઈ મને કોઈ જાતની કાંઈ કપાણ પડતી નથી. એટલે ન્યાયથી આપણે ઘરે તે આનંદથી તે બધી કસરત કરીએ છીએ. કેમ અભયભાઈ? હા હો પપ્પા. એને નિરાશ છે. હું એક ભાઈ હાર્યા છે અને એક ભાઈ અહીંયા વાડીનું સંભાળે છે એટલે આમ શાંતિ છે. વાડીએ પપ્પા 10-12 દિવસે આવ્યા તો ઘણો બધો ફેર લાગે છે. ભાઈ ને ભાભી આયા હતા તો ઘણું ચોખ્ખું થઈ ગયું છે. હા. એટલે ખેતર જોયું તોય આનંદ થાય. તો હવે ભાઈ આ હળી મળે હવે ભેગા થયા છીએ તો મનમાં એક એવો હરખ છે, એવો આનંદ છે કે ભાઈ આજ કાંઈક કરીએ. હવે બપોરા તો ત્યાંથી હારે કર્યા પણ હવે આઈસ્ક્રીમ ખાવો છે ભાઈ. હવ ને મળી થાય કેમ લાગે દીધ્યા હે? કેમ સોમિયા? હા દાદા હાલો. હવે તો છે ને ભાઈ આઈસ્ક્રીમ લઈ આવો અને હવ ગળ્યું મોઢું કરીએ અને આનંદ કરીએ. આવી રીતે ભેગા થાય ક્યારેક તો ક્યારેક ગળ્યું મોઢું કરવું જોવે. બરોબર ને? અને આ ગળ્યું મોઢું કરવાની બહુ મજા આવે ને. હા દાદા. હું આઈસ્ક્રીમ એટલે જ તે મેં કીધું ભાઈ દિત્યાબેન ને બહુ મજા આવે ને. અમે તડકો છે કા. અરે વાહ બાબા આઈસ્ક્રીમ આવી ગયો. અરે વાહ લે આલે મસ્ત. હું થેન્ક યુ. જો આઈસ્ક્રીમ છે એટલે ભાઈ દિત્યાબેન ને કેટલો હરખ છે આઈસ્ક્રીમ આપવાનો. હવને આઈસ્ક્રીમ આપે છે. અરે વાહ, અમાર દિત્યાબેન આપે છે જો બધાયને. એક ડેડીનો. હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. લેવું તને વધારે. નહીં. હવે ભાઈ આઈસ્ક્રીમ એટલે ગળી વસ્તુ અને મજા જ આવે પણ હારો મજા આપણે એક બીજી કરવાની છે. કારણ કે મને મજા ન રહી ત્યારને આપણે 2 વિડિયા કરી નાખ્યા હતા. તો હવે રાબેતા મુજબ ભાઈ 3 વિડિયા રવિવાર, મંગળવાર અને શુક્રવાર આવશે એટલે 3 વિડિયા શરૂ થઈ જશે. પછી ભાઈ બાબુદાદાની વાડીમાં વિડીયો આવવાનો છે હવે અને દિત્યા સ્વામિયાનો વિડીયો આવવા મળ્યો છે. એટલે ભાઈ જમાવટ બધી ધીરે ધીરે થતી જાય છે તો હવ સાથ સહકાર આપજો. ધીરે ધીરે એને ફેર પડતો જાય છે. એમ આપણે ધીરે ધીરે વિડીયો વધારતા જઈએ છીએ
બાકી તમારો બધાનો સાથ સહકાર બહુ સારો છે, તો આવો નવો સાથ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો. જો ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લીધો અને બહુ મજા આવી. અમારા દિત્યાબેન જો વાસણ મૂકવા જાય છે. દેવા કે મારે દેવો છે હવે વાસણ, એ કે હું મૂકવા જાઉં છું. ભાઈ આપણે એક પથ્થરનો ફેરો નીકળ્યો હતો ને, તો આપણે અહીંયા ધોવાણ થઈ ગયું હતું. જ્યાંથી પાણી જાય છે ને ત્યાં નાખવાનું છે, એટલે હવે આવતા ચોમાસામાં ધોવાણ ન થાય. એટલે આ રીતના પથ્થર પીડ્યા હોય એટલે વાંધો ન આવે. પણ આ પાઇપ છે એટલે આપણે સંભાળીને નાખવું પડશે, બધું ધ્યાન રાખવું પડશે. હજુ થોડુંક પાછું મારી દઈએ એટલે ડાયરેક્ટ વ્યૂ જાય અહીંયા. તો ભાઈ હમણાં આપણે આઈસ્ક્રીમ ખાધો, પણ આઈસ્ક્રીમનું તો કાંઈ એટલું બધું મહત્ત્વ ન હોય, આપણે સમજી શકીએ, પણ એ હારે મળીને ખાવો એનું મહત્ત્વ છે. કારણ કે આઈસ્ક્રીમ તો બધા ખાતા જ હોય ઉનાળામાં, અને પણ અમારા માટે તો એ હારે બેસીને ખાવો એટલે અમારા માટે એનું મહત્ત્વ છે. હવે જો ભાઈ બેઠા છીએ, પપ્પાની ઓલપા બેઠા છે અને પવન આવતો હતો એટલે મેં કીધું ઘડીક અહીંયા પોરો ખાઈ લો. હા ખાઈ લો, કારણ કે થોડાક પથરા રહી ગયા હતા એ પાછા હાથે હાથે ઓલા કરવા પડ્યા. કાં તમે કેમ આવ્યા? કંઈક અવાજ આવતો હતો ને, કંઈક પથ્થર. એ તો આ ટ્રેક્ટર ખાલી કર્યું ને એટલે. મને એમ થયું કંઈક કામ કરતા હતા, હું લાય ઘડીક જાવ એમ. ના ના, ટ્રેક્ટર ખાલી ભરેલું હતું ને સવારનું, બપોરે જ ક્યાં ટાઈમ મળ્યો નહીં એટલે અત્યારે કરી નાખું. 2 જણાની જરૂર પડે એમ હતી એટલે પાછું આજ મને એક વાત યાદ આવી. હા કયો ને. ઘણા દિવસથી આપણે પપ્પાનું બધું કહેવી, પણ મમ્મીનું હમણાંથી કંઈ કહેવાનું જ નથી. એટલે ટૂંકમાં કહેવાનો મારો મતલબ એમ કે માનું ઋણ કોઈ ચૂકવી ન હોય, કે માઈ માં એને બધી ચિંતા હોય, છોકરી હોય કે પછી વહુ હોય, પણ એને બે સમાન જ હોય. હા એ તો છે માવતરને મા બાપને છોકરાઓની ચિંતા, છોકરા ગમે એવડા મોટા થઈ જાય તો મા બાપને છોકરાની ચિંતા રહે જ તે. ટૂંકમાં એ પહેલેથી હાલ્યું આવવું જોઈએ. એકબીજાના સંસ્કાર એકબીજામાં પોરવાય અને એ એમને સીલો આગળ હાલે તો આ બધી ઓલી થાય. બાકી અત્યારે આપણે જોઈ જ છીએ ને, ઘણા મા બાપ એમને ઓલું થતું હોય, પણ આપણે એમાં વધારે ન પડાય. બને એટલી મા બાપની સેવા કરાય, આપણને એટલી ખબર પડે છે. કારણ કે જે આપણે આપણા મા બાપ માટે આ કરશું એ આપણા છોકરા જોહે, અને આપણા છોકરા જોહે એ આપણી માટે કરવાના જ છે. જેવું આપણે કરશું એવું આપણે યારે કદાચ આપણે મા બાપને તડછોડતા હોય ને ઓલું કરતા હોય તો આપણે આપણા છોકરા પાસે એવી આશા ન રખાય કે ભાઈ આપણા છોકરા આપણને હાચવશે. આપણા છોકરા કાયમ જોતા હોય આપણે કઈ રીતના રહેતા હોય, આપણા છોકરાઓને બધી ખબર હોય. છોકરું નાનપણથી ઘરના માહોલમાં ઉછરે એટલે એને આપણા ઘરનો માહોલ જ તે ખબર હોય કે ભાઈ આ રીતનું આમ કરાય, આ રીતનું આમ કરાય. ના ના એ સાચી વાત છે. ને ભાઈ મા બાપનું ઋણ કોઈ ન ચૂક્યું કે ભલે કદાચ તમે ગમે એવડા મોટા થઈ જાઓ, પણ એનું મેન ઋણ છે કે ભાઈ અહીંયા દુનિયામાં લાવ્યા હતા, બરોબર, અને પછી અહીંયા આવીને કંઈક કરીને આગળ વધી જાય એટલે કે હું મારા પગ ઉપર ઊભો છું. હવે આટલું બધું કર્યું છે તો એ કોની હાટું કર્યું? એટલે આ બધી મહેનત પપ્પાએ કોની હાટું કરી? આ બધું વસાવ્યું તો એ ટૂંકમાં આપણને કામ લાગે આપણા ભવિષ્ય માટે, બરોબર. આ આપણે સમજવાનું છે એમ. અને ભાઈ પાછું અત્યારે જો આપણે કદાચ અહીંયા
મહેનતનું કામ છે તો આપણે અહીંયા વાડીએ રહેવા આવીએ બરોબર. પપ્પાને આ તકલીફ થઈ તો ત્યાં નાના ભાઈ અભયભાઈ બધું સંભાળે. હા બરોબર. એ તો છે જ ને. એટલા ટાઈમમાં ખબર છે કે ભાઈ કસરતમાં કેટલો ટાઈમ છે, ક્યારે ક્યારે હું પપ્પાને કરવાનું કેટલો એટલે 5 મિનિટે કદાચ એક જણું ન હોય તો ન હાલે એવી ઓલામાં અત્યારે આપણી સિચ્યુએશન એવી છે. જોકે એને ટાઈમે દવા આપવી, એને મશીન ટાઈમે મૂકવા, એ અમુક એનું ટાઈમિંગ હોય એ ટાઈમે એને બધું કરવું જ પડે. કસરત વાળા બેન આવે ત્યાં બધું અમારે છોટું બધું કમ્પ્લીટ કરી રાખે. હા એટલે એ અભયભાઈ બધું સંભાળે છે ત્યાંનું, એટલે ત્યાંની કાંઈ બહુ ચિંતા ન હોય આપણને. હું એને પહેલેથી છોટું જ કહું છું, એને અભયભાઈ નથી કહેતી, એટલે મારથી એવું જ કહેવાય છે. હજી તે એ નાના હતા ત્યારે હું આવી ત્યારે બહુ નાના હતા, એટલે ત્યારની મારી જીભ વળી ગયેલી, એટલે હું એને છોટું એમ જ કહું છું હજી તે. અને ભાઈ આ વિડીયોમાં થોડીક વાતચીત વધારે થઈ ગઈ છે, પણ આપણે જે આપણા કન્ટિન્યુ વિડીયો શરૂ કર્યા છે અને બધાના નામ લેવાના એ બધી વાત આપણે આગલા વિડીયોમાં કરી હતી, એટલે એ પાછું આ આગલા વિડીયોમાં કન્ટિન્યુ કરશું. કારણ કે અત્યારે હુવાઈનો ટાઈમ છે, અમારે બધાને હારવાર હુવાઈ કરવી છે, તો એવું થયું કે ભાઈ આ ઘણા દિવસે આવો વ્લોગ આવશે તો આ રીતનો વ્લોગ શૂટ કરી નાખીએ. તો હવે તમે જાઓ પાછા મમ્મી પપ્પા? હા મમ્મી મરચું ભેળવવું એમ કહેતા હતા. તો એક દે આવ્યા તોય તમને? હા લસણ ફોલ દેશે, મરચું ભેળી દેશે, દવણા આમ તેમ કરી દે. એટલે મારે એટલે તો કહું છું માઈ માં. હા એ તો છે. માની જગ્યા કોઈ ન લઈએ કે. સારું હાલો તો હું જાઉં હો ને. જો મેં કીધું ને કે માને બધી ચિંતા હોય, જો કરવા મળ્યા ને. હા ભાઈ જો આ લસણ ફોલ્યું અને હવે થોડુંક મરચું ભેળવી દઈએ એટલે આને કાંઈ ઉપાયદી નહીં, થોડીક ઉપાયદી ઓછી રહે. હું નકર લસણ ફોલવું પડે, મરચું ભેળવું પડે. અને આપણે જો ઓલી ખાણી લાકડાની છે ને એ થોડીક નાની પડે, એટલે આવડી આ ખાણી લઈ લીધી છે. મારથી આવું બહુ એ ખરખું ન ભળે, આમ બહુ મિક્સ થાય ને એવું સારું ન થાય. આ ખાણી પકડીને ખાંડે ને તો વાંધો ન આવે, પણ એ ખાણી પકડે નહીં, એમને એમ ખાંડે એટલે સાટા ઉડે એવું થાય. મમ્મી અહીંયા હોય તોય મારા હાટું ને આ મોકલાવે. આપણે આ રીતે ભેળવીને મરચું રાખી અને શાક બનાવી એટલે શાક બહુ સરસ બને. મિક્સરમાં આપણે શું છે કે ગરમ થાય એટલે મરચામાં ઘણો સ્વાદમાં ફેર પડી જાય, પણ અમે તો પહેલેથી આ જ રીતે ભેળવીને આ રીતે જ વાપરીએ છીએ શાકમાં. અને આપણે જો 12 મહિનાના મસાલા દળાઈ નાખ્યા, મરચું, ધાણા જીરું, હળદર, કેમ કે 12 મહિના આપણે કાંઈ મસાલાની કાંઈ ઉપાયદી ન રહે, તો એ બધું વચમાં એક દી ગાળો હતો તો કેતનભાઈ ને હું બે જઈને દળાઈ આવ્યા. ધાણી તો આપણે ઘરની થઈ જ થી, અને જીરું આ બાજુમાં જ લઈ લીધું. અને અત્યારે એ આ બધો મસાલાનો ટાઈમ જ છે, આથણાનો ને આ બધું અત્યારે આ 2 મહિના બધું એવું બહુ હાલે. અલગ અલગ બધા આથણા બનાવે ને મસાલા બધા ભેગા કરી નાખે, દાળ બનાવે ને આવું બધું હાલ્યા કરે. હું ભાઈ આપણે મસાલા દળાવી તોય તે આપણે સારી ક્વોલિટી જોઈને જ તે મરચાં, ધાણા જીરું, પછી હળદર એ બધું આ રીતે આપણે લઈ, કેમ કે આપણે 2-5 રૂપિયા હાટું જોઈએ તો એ મસાલામાં કાંઈ જામે નહીં. એટલે આ રીતનું તે બધા મસાલા દળાવાય આપણે, એટલે આપણે 12 મહિના રાખવાનું હોય એટલે વાંધો ન આવે. અમારે જો પપ્પાને છે ને જેમ ખેતીમાં જેટલી ખબર પડે ને એમ મસાલામાં તે બધી રીતની બહુ ખબર પડે. મસાલા તે વ્યવસ્થિત બધા જે આમ લાગે કે પટ્ટો ને આ તે, પપ્પા અમને બધું નામ કહેતા હોય ત્યારે મને તો બધું યાદ નથી આવતું, પણ પપ્પા આવીને ઘરે કહેતા હોય આ મસાલો દળાવવાનો હોય એટલે આપણે મીડિયમ રહે મરચું, નકર ઓલું નકરું તીખું થઈ જાય તો એ આપણે લાલ સોળ શાક કરવાની આદત હોય તો પછી તીખું નકરું મરચું હોય તો એ તે શરીર માટે કાંઈ સારું નહીં. એટલે પપ્પા કે એમ મસાલા બધા વ્યવસ્થિત હોવા જો, 2-5 પૈસા સામું જોવાનું ન હોય એમ. હવે ભાઈ વાડીએ તો ગાળો મળે તારા આવતા હોય, પણ આ કપાણી આવી ગઈ છે એટલે આપણે ભાઈ ઘરે રહેવું પડે. ભાઈ કે વાડીએ તો મજા જ આવે, જમાવટ જ થાય. હું પણ હવે ટાઈમ થઈ ગયો છે એટલે આપણે નીકળવું છે, બરોબર? હા. અને ભાઈ આ રીતે મળતા રહેવું. અને હવે ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો, સીતારામ.